આજકાલના બાળકોમાં એક બીજો બી એક સવાલ કે ઈગો અત્યારથી જ લાઈક મમ્મી એમ કહેશે કે બેટા 2 બોટલ જરા પાણીની ભરીને મૂકી દે ને ફ્રીઝમાં, હું આ કામ કરું. આ છે વસ્તુ. આનો એક સિમ્પલ ફોર્મ્યુલા એ છે કે ઘરનું કલ્ચર ચેન્જ કરવું પડશે. છોકરો આજકાલ છે ને, તમે જેવી રીતે ટ્રેન થયા હતા તમારા મા બાપના અંડરમાં, મારા છોકરાને તો આવું કે હું કેવી રીતે કરું, એવું નથી. હવે ચેન્જ કરવું પડશે. જમાનો અપગ્રેડ થાય છે એમ પેરેન્ટિંગ પણ અપગ્રેડ થાય છે. સિમ્પલ છે, ઘરમાં દરેકની પોતાની કેપેસિટી પ્રમાણે એક ડ્યુટી ડિઝાઇન કરો. ઇફ એ પોસિબલ નથી તો એવરી સન્ડે જ્યારે બધાની રજા છે ને ત્યારે એક ડ્યુટી ડિઝાઇન કરો કે જેમાં ઘરમાં જેટલા પણ લોકો છે, મોમ, ડેડ, કોઈ ગ્રેન્ડ પેરેન્ટ્સ, બધા પોતાની કેપેસિટી પ્રમાણે પોતાનો કમ્ફર્ટ બ્રેક કરશે ને કોઈ કામ કરશે. બીટ હોઈ શકે પોતાની ખુદની રોટલી બનાવવાનું, ઘર સાફ કરવાનું, બસ બનાવો. આ કલ્ચર પોતે બનાવવું પડશે. જ્યારે આ વસ્તુ એ છોકરો જોશે ને કરતા કે યાર મારા પપ્પા પણ કરે છે, બધા જ કરી રહ્યા છે, તો એને ક્યારેય ઈગો જેવી વસ્તુ એટલીસ્ટ નહીં આવે અને એને કોઈ કામ કરતાં શરમ નહીં અનુભવાય. પ્રોબ્લેમ એ છે કે શીખે છે ઘરમાંથી જ. ઇટ ઇઝ જસ્ટ દેટ કે આપણે ઘરનું કલ્ચર ચેન્જ કરવું પડશે. આપણે એના માટે આઈડલ બનવું પડશે, ઇન્સ્પિરેશન, કે આપણને જોઈને શીખે.